જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર ટીવાય BSM 6માં પેપર નંબર 19માં યુનિટ નંબર 3 છે. તેમાં ભારતમાં સામાજિક કલ્યાણ ભાગ 1, 2 અને 3. તેમાં આપણે ભાગ 1માં છે શ્રમ કલ્યાણ વિશેનો પોઈન્ટ છે. તેના વિશે તો કે શ્રમ કલ્યાણ, તો એના વિશે થોડી માહિતી મેળવીશું. તો કે ભારત એક કલ્યાણ રાજ્ય તો છે, આથી ભારતના બંધારણ છે એમાં નિર્દેશિત એક અમુક વિભાગો જે સિદ્ધાંતો છે એને મૂર્તમંત કરવામાં આવ્યા છે, જે કેના માટે તો કે સામાજિક કલ્યાણના પગલાઓ માટે અમલમાં મૂકવામાં આવ્યા છે. કે ભારતમાં વસ્તી છે એના 25% લોકો છે એ ગરીબી રેખા નીચે જીવન જીવે છે, જેની પાસે પર્યાપ્ત પ્રમાણમાં આજીવિકા ચલાવવા માટે કોઈ સાધન નથી. તો આ ભારતની વસ્તી છે ને વ્યાપક પ્રમાણમાં બેકારી છે. તો કે આ વ્યાપક પ્રમાણમાં બેકારી છે, જેઓને આવક છે એ ધરાવતા નથી, અથવા તો ઘણા શ્રમિકો છે એની પાસે લઘુત્તમ વેતન પણ મળતું નથી, અથવા તો કોઈક સ્ત્રી અને પુરુષ છે બંને સમાન છે છતાં પણ બંને સમાન કાર્ય કરે છે, છતાં પણ પુરુષ કરતાં સ્ત્રીઓ છે એને ઓછું વેતન મળે છે. આટલું જ આપણે ના કહીએ તો કે કામદારો છે એની કામદારોની કાર્ય પરિસ્થિતિ છે ત્યાં સંતોષકારક રહી શકતા નથી, અથવા તો અમુક બાળકો છે તેમને ભણવાની અને રમવાની ઉંમર છે છતાં પણ એ બાળકોએ આર્થિક પ્રવૃત્તિ કરવાની ફરજ પડે છે. શા માટે? કે પોતાના કુટુંબના સભ્યો છે એનું જીવન રોજગાર કે જીવન નિર્વાહ ચલાવવા માટે. તો આવા જે છે એ કાર્યો કરે છે. શેના માટે? તો કે ગરીબી રેખા નીચે જીવન જીવે છે એટલા માટે. તો આવી સ્થિતિ છે, જે સ્થિતિ રોજગારી અને શ્રમ કાયદાઓ છે એના માટે સામાજિક કલ્યાણ સાધવા માટેની અમુક આવશ્યકતાઓ ઊભી થઈ, અને આવશ્યકતાઓ ઊભી થઈ તો કે શોષણ છે, અસમાનતા છે, અન્ય પરિસ્થિતિના નિર્દેશ, આ બધા માટે થઈ અને શ્રમ કલ્યાણ માટેની નીતિ ઘડવામાં આવી છે. તો કે શ્રમ કલ્યાણ માટે તો કે શ્રમ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે કે પોતાના માલિક પાસેથી લેખિત કે અલેખિત રૂપે શરતો છે એ કરે છે, એના બદલામાં માલિકો પાસેથી તે વેતન મેળવે છે. અથવા તો શ્રમ એટલે કે હાથ પગથી શ્રમ કરનાર હોય છે, અથવા તો યંત્ર ઉદ્યોગ હોય છે કે ખેતી હોય છે, એમાં કોઈ પણ શ્રમ કરવો એવો અર્થ આપણે લઈએ છીએ. હવે શ્રમ કલ્યાણની જોઈએ તો કે આ શબ્દ છે જોઈએ તો કે શ્રમ કલ્યાણ છે એ 2 શબ્દ રીતે વાપરી શકાય છે. એટલે કે શ્રમ એટલે કે હાથ પગથી શ્રમ કરનાર હોય છે, યંત્ર ઉદ્યોગ હોય છે, ખેતીનો કોઈ પણ શ્રમ એવો અર્થ લેવામાં આવેલો હોય છે. અને આ દરેકે દરેક છે તો કે મિલ હોય છે, કારખાના હોય છે કે સામૂહિક કોઈ પણ યંત્રથી કોઈ પણ કામ કરતા હોય છે, કામ કરનાર હોય છે, એ શ્રમિકની વ્યાખ્યા આપણે સ્પષ્ટ રીતે છે એ આપવા માટેની ગણતરી છે. તો કે હજી સંગઠિત ક્ષેત્ર છે એમાં જોઈએ તો કે ખેતી છે એમાં શ્રમિક છે એની ગણતરી છે હજી કોઈ પણ રીતે છે એ સંગઠિત ક્ષેત્રમાં થઈ શકી નથી, કે અસંગઠિત ક્ષેત્રમાં જ તેમની ગણતરી કરવામાં આવે છે. તો કે કોઈ પણ પ્રકારના શ્રમ કલ્યાણના લાભો તે પામી શકતા નથી અસંગઠિત ક્ષેત્રમાં હોય તો. હવે કલ્યાણ શબ્દ છે એને આધુનિકમાં રીતે જોઈએ તો કે અંગ્રેજી શબ્દ છે વેલફેર શબ્દ તરીકે તેમને પર્યાય રીતે વાપરવામાં આવે છે. તેને તો કે એનું ગુજરાતી ભાષાંતર કરીએ તો કે સુખાકારી, સુખ સગવડતાઓ એવો અર્થ આપણે કરીએ છીએ. પરંતુ આ શ્રમ કલ્યાણ છે તેનો આપણે અમુક શબ્દો છે એને ઉમેરી અને એનો અર્થ છે એનો વિકાસ થયા છે. તો કે કલ્યાણ શબ્દ છે કેવું તો કે પહેલાંના જે પુરાણો છે એમાં અર્થ માટેનો એવો ભારખમ શબ્દો વાપરવામાં આવ્યો હતો કે કલ્યાણ એટલે યોગક્ષેમ એવો કહી શકાય છે. અને માણસ જે પોતાની ભૌતિક સુખ સગવડતાઓ, તે માનસિક લાભો, આ દરેકે દરેક અર્થ છે એ ઘટાવી શકીએ છીએ. કે દરેક કલ્યાણ શબ્દ દ્વારા છે લગભગ દરેકે દરેક બાબતો કે શ્રમિકો છે તેની ભૌતિક સુખ સગવડતાઓ દરેક છે એ સુરક્ષા છે, સલામતી છે, એ દરેકનો ઉમેરો આપણે કરી શકીએ છીએ. હવે વેલફેર સ્ટેટ એટલે કે કોઈ પણ કલ્યાણ રાજ્ય છે તેના માટે વાપરવામાં આવે છે. હવે શ્રમ કલ્યાણ છે એના માટેની વ્યાખ્યાઓ સ્પષ્ટ રીતે આપણે જોશું. શ્રી રાવ નામના વિદ્વાન છે તેમને શ્રમ કલ્યાણ માટેની વ્યાખ્યા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે કે માલિકો શ્રમિકોના જીવન અને કામની પરિસ્થિતિ સુધારવા. કોઈ પણ માલિક હોય છે
તે શ્રમિકોના જીવન અને કામની પરિસ્થિતિ સુધારવા માટે સ્વૈચ્છિક પ્રયાસ કરે છે અને તે કામદાર કલ્યાણ કહેવામાં આવે છે. કે કોઈ માલિક છે એ શ્રમિકની જે જીવનની પરિસ્થિતિ કે એની કામની પરિસ્થિતિ જે સુધારવા માટેનો પ્રયાસ કરવા માટેની જે પ્રવૃત્તિ કરે છે તેને કામદાર કલ્યાણ કહેવામાં આવે છે અથવા તો શ્રમ કલ્યાણ કહેવામાં આવે છે. પછી રેગે કમિટી છે એમને પણ છે એ શ્રમ કલ્યાણ માટેની વ્યાખ્યા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો કે માલિક, સરકાર અને સેવાની સંસ્થાઓ, માલિક, સરકાર અને સેવાની સંસ્થાઓ છે એ શ્રમિકો છે એના ભૌતિક, બૌદ્ધિક, નૈતિક અને આર્થિક વિકાસ માટે જે પ્રયાસ કરે છે તે શ્રમ કલ્યાણ છે. પરંતુ તે કાયદા કાનૂન ઉપરાંત જે કાર્યો હોવા જોઈએ, તો કે જે કાયદા કાનૂન છે એના ઉપરાંતના પણ એના કાર્યો હોવા જરૂરી છે, તો તે ગણાય છે કે શ્રમ કલ્યાણ કાનૂન જે શ્રમ કલ્યાણનું કાર્ય કરે છે. પછી શ્રીપત અને હોપકિન્સ છે એને પણ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે કે માલિકો છે એના માનસિક વલણ તરીકે, માલિક હોય છે તેનું માનસિક વલણ છે એ તરીકે ઓળખાતું હોવું જોઈએ કે તે કામદારો છે એનું કોઈ પણ શ્રમ કલ્યાણ માટેનું તો કે એની જે જવાબદારી કે એના જે જીવન નિર્વાહ માટેની કે એનું જીવન અને એની કામની પરિસ્થિતિ છે એમાં સુધારો લઈ આવવા માટેનો પ્રયત્ન કરે તો તે એ છે શ્રમ કલ્યાણ કરેલું ગણાય છે. તો આવી અલગ અલગ વિદ્વાનોએ પોતાના મંતવ્યો પ્રમાણે વ્યાખ્યા આપી છે અને આ વ્યાખ્યાઓ પરથી આપણે તેના શ્રમ કલ્યાણના જે કાયદા કાનૂનો જે દર્શાવેલા છે કે શ્રમ કલ્યાણના કાયદાઓ સરકાર દ્વારા જે નિશ્ચિત કરવામાં આવેલા છે તેના વિશે જોશું. હવે ભારત છે એનું બંધારણ છે એમાં જોગવાઈઓ કરવામાં આવી છે, અલગ અલગ જોગવાઈઓ. એમાં જોશું આપણે શ્રમ કલ્યાણની જોગવાઈઓ જે કરવામાં આવી છે. તો કે કલમ નંબર 23 અનુચ્છેદ 1માંથી ભારતના દરેક નાગરિક હોય છે એ પોતાના મૂળભૂત અધિકારો તરીકે તેને શોષણ સામેનો હક મળ્યો છે કે પોતાના મૂળભૂત અધિકાર છે અને પોતાના શોષણ જે થાય છે એના સામે પોતે હક માગી શકે. અને તે હક અનુસાર છે મનુષ્ય છે એ મનુષ્ય કે વેપાર તરીકે કે વેઠ પ્રથા તરીકે જે બળજબરીપૂર્વક એની પાસેથી કોઈ પણ પ્રકારનો શ્રમ કરવા માટેનો પ્રતિબંધ મૂકેલો છે આપણા અધિકારો છે તેમાંનો. તો કે જો આ જોગવાઈનું ઉલ્લંઘન કરે તો તે કાયદા અનુસાર જે માલિકો છે તેના પર શિક્ષાપાત્ર ગુનાઓ ગણવામાં આવે છે અને એ ગુનાઓ દ્વારા તેને કરવામાં આવે છે સજા. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેની કલમ 41માં રાજ્યના પોતાના જે છે એ રાજ્યની પોતાની શક્તિ છે, વિકાસની મર્યાદાઓ છે, એ કામનો હક મળી રહે અને પોતાના કાર્ય સાધક તરીકેની પોતાનો જોગવાઈઓ કરી શકે. કલમ 42 છે એને અનુસાર કીધું છે કે કામ અંગેની ન્યાય અને મનોચિત કે કામ અંગે પોતાનો ન્યાય પણ માગી શકે અને મનોચિત પરિસ્થિતિ સિદ્ધ કરવા માટે રાજ્યએ અમુક જોગવાઈઓ કરેલી છે. અને કલમ નંબર 39 છે એમાં એવું કીધું છે કે રાજ્ય અને પુરુષ અને સ્ત્રીના જે નાગરિકો છે તેની આજીવિકા છે એને પર્યાપ્ત સાધન મેળવવાનો સમાન હક છે. એટલે કે પુરુષ અને સ્ત્રી છે સમાન કામ કરે છે તો બંનેને સમાન જ વેતન મળવું જોઈએ, બંનેમાં કોઈ પણ ભેદભાવ રાખવો નહીં. અને અમુક જગ્યાએ છે એ બંનેને સરખા વેતન કે સરખા કામ બદલ સરખો પગાર માટેની જે નીતિ છે અખત્યાર કરવામાં આવી છે કે નીતિ બનાવવામાં આવી છે. તો આ શ્રમ નીતિ છે એના મુખ્ય 2 હેતુઓ રહેલા છે. પહેલો હેતુ છે કે ઔદ્યોગિક શાંતિ જાળવવી અને બીજો હેતુ છે કે શ્રમ કલ્યાણમાં વૃદ્ધિ કરવાના. આ 2 હેતુઓ છે એના દ્વારા છે અમુક સરકારે આવશ્યકતાઓ જે દર્શાવવામાં આવી છે કે કાયદાઓ અમલમાં મૂકવામાં આવે અને એ અનુસાર કાયદા કાનૂનો બનાવવામાં આવે છે. તો પહેલો કાયદો છે ઔદ્યોગિક ઝઘડા સંબંધી કાનૂન 1947માં જે છે કાયદો બનાવવામાં આવ્યો કે અમલમાં મૂકવામાં આવ્યો છે. 1926 છે ત્યારે તો કે શ્રમ મંડળ છે એનો કાયદો છે શ્રમ મંડળો દ્વારા કે માલિકોના મંડળો છે એની નોંધણીની જોગવાઈઓ કરી હતી કે જે શ્રમ મંડળો છે, કાયદા મંડળો છે, માલિકોના જે મંડળો છે એની નોંધણી કરાવવાની જોગવાઈ. એ શ્રમ મંડળો છે એ કાયદેસરનો જે છે દરજ્જો મળે છે અને પછી તે રાજ્ય સરકાર દ્વારા વહીવટ કરી અને રાજ્ય સરકાર દ્વારા છે એ કાર્ય કરતા જોવા મળે છે. અને શ્રમ મંડળો છે
એમાં વર્ષો વર્ષ જે અમલમાં મૂકી અને 2002માં અમલ મૂકી અને તેના દ્વારા છે એ નક્કી કરી અને શ્રમિકો છે એના હિતોને આગળ વધારવા માટે મજબૂત બનાવવામાં આવેલો હતો. હવે 1947નો ઔદ્યોગિક ઝઘડા સંબંધી કાનૂન છે તેમાં ઉદ્યોગ છે એના સંબંધો સુમેળ ભર્યા રહે એના માટેનો જે બનાવવામાં આવ્યો છે કે માલિકો અને કામદારો વચ્ચે મૈત્રીપૂર્ણ જે છે કે સારા સંબંધો જળવાય, ઔદ્યોગિક ઝઘડાઓ છે એની તપાસ કરી અને એ ઝઘડાઓ છે એની પતાવટ કરવાનું કામ કરવું. પછી ગેરકાયદેસરની જે હડતાલો કે તાળાબંધી અટકાવવા માટેનો કે અમુક મજૂરો છે ગમે ત્યારે હડતાલ ઉપર ઉતરી જતા હોય છે કે તાળાબંધી કરી દેતા હોય તો એ અટકાવવાનું કાર્ય છે. પછી કામદારો છે એની છૂટા કરવા માટેના કિસ્સાઓ કે કામદારો છે ને રાહત આપી કે ગમે ત્યારે મંદીની પરિસ્થિતિમાં છે કામદારોને છૂટા કરી દઈએ તો તેને રાહત આપવી. તો સામૂહિક આવી રીતનો સોદાબાજી દ્વારા છે ઝઘડાઓ છે એનું નિરાકરણ લઈ આવવા માટેનો જે છે આ કાયદો બનાવવામાં આવેલો હતો. બીજો છે ફેક્ટરી એક્ટ. ફેક્ટરી એક્ટ 1948 એ છે. તેમાં કીધું છે કે કારખાનામાં જે કામદારો કામ કરતા હોય છે તેની સુરક્ષા, આરોગ્યને સંબંધી જે પાસાઓ છે એનું નિયમન કરતા રહેવું અને કામદારો છે એને ઔદ્યોગિક અને વ્યાવસાયિક જોખમો સામે રક્ષણ પૂરું પાડવાનો છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા છે તેનું પાલન કરાવવું અને અગત્યની જોગવાઈઓ દ્વારા એની પાસેથી કરાવવાનું. તો કે પુખ્ત વયના કામદારો છે ને અઠવાડિયાના 48 કલાક કામ નક્કી કરવામાં આવ્યું એટલા કલાક જ એની પાસેથી કામ લેવું. પછી 14 વર્ષથી નીચેની વયના બાળકોએ છે એ કારખાનામાં કામ રાખવા પરનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ કાયદા દ્વારા. પછી કારખાના છે તેમાં પૂરતા પ્રમાણમાં વીજળી, હવા ઉર્જા, સલામતી અને કલ્યાણની સેવાઓ છે એ લઘુમતી ધોરણે દ્વારા છે એની જોગવાઈઓ પૂરી પાડવામાં આવતી હોય છે. પછી જે કારખાનાઓમાં 30થી વધુ સ્ત્રી કામદારો ત્યાં કાર્ય કરતી હોય તો ત્યાં સેવા જે સ્ત્રી બાળકો છે સ્ત્રીઓના જે બાળકો છે તેના બાળકો માટે એને ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી. જે કારખાના 150થી કામદારો વધારે કામ કરતા હોય ત્યાં લંચ રૂમ, આરામ ખંડ, પછી સગવડો દરેકે દરેક જે કાયદા કાનૂન દ્વારા નક્કી કરેલી છે એવી સગવડો પૂરતા પ્રમાણમાં પૂરી પાડવાની છે. પછીનો છે તો કે 250 કરતા કામદારો વધારે કામ કરતા હોય ત્યાં તો આવા કામદારો છે તેને વેલફેર ઓફિસર તરીકેને એક નિમણૂક કરવી કે એના નીચે રહી અને એ દરેકે દરેક કામદારો છે એને સુપરવિઝન કરે અને એને મળતું રહે. પછી આવી રીતે છે એ 1948માં કાયદા કાનૂનો છે એમાં સુધારા કરવામાં આવ્યા અને આ સુધારા મુજબ છે માલિકો કે કામદારો છે એ આરોગ્ય અને સલામતીની વ્યવસ્થા કરવા માટે તેને ફરજરૂપ બની અને આ કાયદો કાનૂન છે 1948માં જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો અને આ કાયદા કાનૂન દ્વારા છે એની સુરક્ષા જળવાઈ રહે એવા કાર્યો કરવામાં આવે છે. પછીનો પોઈન્ટ છે કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970. આ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે 1970માં જે છે અમલમાં મૂકવામાં આવ્યા. તો કે આ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે એ પ્રથા પ્રવર્તી હતી પણ કૃષિના ક્ષેત્રમાં આ પ્રથા પ્રવર્તી નહોતી. તો જે છે એ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે એ વ્યક્તિ છે જેને કોન્ટ્રાક્ટ દ્વારા ભાડેથી કે આ વ્યક્તિ પાસે છે અમુક પ્રકારના અમુક સંખ્યાબંધ છે એ મજૂરો હોય છે અને એ કોન્ટ્રાક્ટ રાખે છે એટલે કે ભાડેથી કરારબંધ કરવામાં આવે અને તે કામનું જે સુપરવિઝન એ વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવે છે અને તે બીજાને આ વ્યક્તિઓ ભાડે આપે છે અને તેને વેતન પર કોન્ટ્રાક્ટ દ્વારા જ ચૂકવવામાં આવતું હોય અને કોન્ટ્રાક્ટ કામના બદલામાં તેને માલિકો તેને જે વળતર ચૂકવે છે તે કોન્ટ્રાક્ટરો એના કામની પરિસ્થિતિ એનું વેતન અને જીવનની પરિસ્થિતિમાં સંતોષકારક નથી હોતું એવું પણ વેતન આપતા હોય છે. તો આવા સુધારાઓ કરવામાં આવ્યા છે. ક્યારે તો 1970માં આ કાયદો ઘડી અને 1971માં જે આ કાયદો છે અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ લેબર છે એમાં નોકરી છે અમુક બાબતના નિયમન કરે છે અને જે અમુક સંજોગો હોય છે તેની સાથે સંબંધિત છે બાબતો છે એ નાબૂદ કરવાની જોગવાઈ છે આ કોન્ટ્રાક્ટ લેબર કાયદો કે લેબર છે એ કરે છે. વેતનની ચૂકવણી, અમુક સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ. તો આ કોન્ટ્રાક્ટ લેબર પ્રથા છે એ નિષેધ મૂકવાનો કે સત્તા છે એ કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જ રાખવાની. તો આવા કિસ્સાઓમાં કોન્ટ્રાક્ટ લેબર પ્રથા છે એ મંજૂરી આપવાની સત્તા પણ આપવામાં આવી છે પણ તે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા નિયમન થતું હોવું જોઈએ છે.
પછીનો પોઈન્ટ છે બંધવા શ્રમ પ્રથા નાબૂદ કાયદો 1976નો. એટલે કે બંધવા તો કે ભારત છે એમાં પરંપરાગત રીતે જોઈએ તો કે વેટ પ્રથા ચાલી આવતી હતી. તો કે શ્રમો હોય છે એના માલિકો પાસેથી ધિરાણ રહે. તો અમુક સમયે છે એ શ્રમિકો હોય છે તેને પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે તે માલિક પાસેથી ઉછીના કે ધિરાણ સ્વરૂપે લે છે અને પછી તે ત્યારે બંધાય છે કે આ સમય દરમિયાન આટલા શ્રમના બદલામાં આટલા પૈસાના બદલામાં હું તમને આટલો શ્રમ તમારે ત્યાં આટલો ટાઈમ કરી જઈશ એવું નક્કી કરવામાં આવતું. તો ત્યાં ધિરાણ છે એ મેળવીને ઋણગ્રસ્ત બનતા હોય છે અને એના બદલામાં માલિકોનું કામ માટે તે બંધાતા હોય છે. તો આ શોષણકારી બંધવા પ્રથા કહેવામાં આવે છે કે હાડી પ્રથા કહેવામાં આવે છે, વેટ પ્રથા. આવા અલગ અલગ પ્રદેશો છે તેમાં જુદા જુદા નામોથી તેને ઓળખવામાં આવે છે અને કાનૂની પરિભાષા છે એના દ્વારા તેને બંધવા શ્રમ પ્રથા કહેવામાં આવે છે. અને 1975માં 20 મુદ્દા તરીકેનો જે આ કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો હતો અને આ બંધવા શ્રમ પ્રથા છે એનો પ્રશ્ન હલ કરવા ઉપર છે સરકાર દ્વારા ખૂબ જ પ્રયત્ન કરીને નાબૂદ કરવા માટેના અમલમાં મૂક્યો હતો. જો આ બંધવા શ્રમ પ્રથાનું જે અનુસરણ છે એ કરશે તો કે સજાપાત્ર ગુનો બને છે અને આ સજાપાત્ર ગુનો છે એના બદલામાં જો તો કોઈ આ કાયદાનો ભંગ કરે તો 3 વર્ષની જેલની સજા થશે અને 2000 રૂપિયા સુધીનો જે છે એ દંડ થઈ શકશે. પછીનું બીજું કીધું છે કે આ બંધવા શ્રમ પ્રથા છે એ બંધન મુક્ત કરવાનું કે જે શ્રમિકો છે તેનું પુનર્વસન માટેનો જે છે એ શ્રમ મંત્રાલય છે એના દ્વારા સરકારને આર્થિક સહાય કરે છે અને 2002ની સાલમાં છે એ 2,60,754 બંધવા શ્રમ જે છે જે શ્રમિકો છે તેમનું પુનર્વસન કરવા માટેનો પણ સહાયરૂપ બનવા માટે આવી હતી. પછીનો પોઈન્ટ છે બાળ મજૂરી અટકાયત કાનૂન 1986માં. જે બાળ મજૂરો છે એને અટકાયત કાનૂન નિયમન બનાવવામાં આવ્યો હતો 1986માં. આ કાયદા છે એના દ્વારા બાળકોનું જે શોષણ સામે છે એ રક્ષણ મેળવવાનો હતો કે તેની કાર્ય પરિસ્થિતિ છે એને સુધારવા માટેનો જોગવાઈ હતી. 1986 છે આ બાળ મજૂરી અટકાયત કાનૂન છે અમલમાં મૂક્યો. તેના દ્વારા છે કે જોખમી વ્યવસાયો હોય છે ત્યાં બાળકો છે એની નોકરીએ રાખવા પર નિષેધ મૂકવામાં આવ્યો હતો. બિન જોખમી વ્યવસાય છે ત્યાં બાળકોને નોકરીનું નિયમન કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. અને આ રાષ્ટ્રીય નીતિ છે એના દ્વારા 1987માં છે રાષ્ટ્રીય નીતિ છે બાળ મજૂરીને લગતી ઘડવામાં આવી હતી કે બાળકો છે એને કેટલાક લાભાર્થો કે બાળકો છે એને કેટલાક લાભો છે એ મળી રહે એવા પગલાઓની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અને જે જોખમી વ્યવસાયો છે તેમાં બાળકોને છે મજૂરીના કામમાંથી મુક્ત કરી તેમના શિક્ષણ અને ખાસ શાળાઓ છે, વ્યાવસાયિક તાલીમ છે, પૂરક પોષણની પ્રવૃત્તિઓ છે એ દરેકે દરેક પગલાઓ લેવા માટેનું પણ કાર્ય કરવામાં આવેલું હતું. પછી છે બાળ મજૂરો છે એનું પુનર્વસન માટેના 100 જેટલા કાર્યક્રમો જે અમલમાં મૂક્યા હતા એ અમલમાં મૂકી અને બાળકોને જોગવાઈઓ પૂરતા કાર્ય કરવામાં આવ્યા હતા. તો આ બાળકો છે ને રાષ્ટ્રીય બાળ મજૂર કાર્યક્રમો છે એના હેતુઓ જે છે એના દ્વારા બાળકોને ભણતરના ભોગે જે કામ કરતા બાળકો છે એનું સમાજમાં ઉત્પાદક અને ભાગીદારીપૂર્ણ સભ્ય તરીકે એનું રૂપાંતર કરવું અને આ બાળ મજૂરીઓ છે એનું પુનર્વસનના કલ્યાણ માટેના સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા છે એ સંસ્થાઓ છે એના દ્વારા 75% રકમ છે એ સહાય આપી જેથી કરી અને જે આ બાળ મજૂરીનો કામોનું જે કાયદાઓ છે એનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ છે કે માલિકો પાસેથી બાળક દીઠ 20,000 રૂપિયા જેટલા વળતર ચૂકવવાનું. બીજું કીધું છે કે બાળકો છે એનું બાળ મજૂરો છે એનું પુનર્વસન અને કલ્યાણ માટેનું ભંડોળ ઊભું કરવું કે અમુક ટકા આવી કંપનીઓએ છે તેમને નક્કી કરવું કે એટલા ટકા છે એ બાળકોના શિક્ષણ પાછળ કે બાળકોને શાળાઓએ ગરીબ બાળકોને શાળાઓએ મોકલવા માટે એની પાછળનો ખર્ચ આવો જે કાર્યક્રમો કરવા. જોખમી વ્યવસાયો પાછળ જે ખેંચી લીધેલા બાળકો હોય છે જે જોખમી વ્યવસાયોમાં કાર્ય કરે છે એ બાળકોને પાછા ખેંચી લીધેલા છે એવા બાળકો છે એના કુટુંબના પુખ્ત વય ધરાવતા હોય એવા વ્યક્તિઓ છે તેમને વૈકલ્પિક રોજગારી આપી અને આવા દરેકે દરેક બાળક દીઠ છે એ 5,000 રૂપિયા ચૂકવી અને તેને રોજગારી આપી અને એનો ઘરનો જીવન નિર્વાહ ચાલે તેવી પણ પ્રવૃત્તિ કરવી અને આ બાળકો છે એને શિક્ષણની વ્યવસ્થા પણ કરી આપી. આવી સર્વોચ્ચ અદાલત દ્વારા જે છે અન્ય માર્ગદર્શકો છે
એના દ્વારા સરકાર દ્વારા પગલાઓ લઈ અને અમલમાં મૂકવામાં આવ્યું હતું. પછીનો પોઈન્ટ છે વિદેશ વસવાટ અંગે કાયદો, જે બનાવવામાં આવ્યો હતો કે 1983માં. આ કાયદો છે ભારતમાં રોજગારી માટે, કે આ કાયદો છે ભારતમાંથી રોજગારી માટે જે છે એ કરારના પાયા ઉપર વિદેશમાં જતા હોય, વિદેશમાં વસવાટ કરવા જતા હોય તેવા નાગરિકો છે એનું હિતો જળવાય અને એનું રક્ષણ થાય એના માટેનો છે. એટલે કે વિદેશમાં વસવાટ કરવા માટે જાય એના પાછળ તો કે વિદેશ જવાની મંજૂરી આપતા હોય તેવા અધિકૃત સત્તા અધિકારીઓ હોય છે તેના પાસેથી વિદેશમાં વસવાટ માટે જનાર જે નાગરિકો છે તેના સંરક્ષક તરીકે છે તેની ભૂમિકા ભજવવાની. તો કોને? તો આવા સત્તા અધિકારીઓ કે વિદેશમાં જાય, જે તે દેશમાં જાય ત્યાં એની જોખમ ન થાય, એનું સંરક્ષણ કરવું, તે ત્યાં એને પૂરતા પ્રમાણમાં રોજગારી મળે, એવી દરેક છે એ કાર્ય કરવાનું કોને? તો કે આવા સત્તા અધિકારીઓ છે એની ભૂમિકા રહેલી છે. પછી કીધું છે કે નોકરીએ રાખનાર, જે આ નોકરીએ રાખનાર માલિકો છે કે આવા એજન્ટો છે એ સરકારના જે કાયદેસરની મંજૂરીથી લઈ અને ભારતના કોઈ પણ નાગરિક છે એ કોઈ પણ દેશમાં નોકરી અપાવવા માટેની જે ભરતી કરી છે તે પણ તે કરી શકે. કોના દ્વારા? પણ પહેલા સરકાર પાસેથી તેમને મંજૂરી લેવાની હોય છે. પછી તે એજન્ટ છે પોતાનો કોઈ પણ વ્યક્તિ છે ને વિદેશમાં તે મોકલી શકે ભરતી કરી. અને કોઈ એજન્ટ છે અકુશળ મજૂર હોય છે તેમની પાસેથી 2000 સુધીની જ રકમ છે લઈ શકે છે. અર્ધકુશળ કામદાર પાસેથી 3000 સુધીની રકમ, અને જે કુશળ કામદાર પાસેથી 5000 સુધીની જ રકમ છે એ લઈ શકે છે. કે અને આવા અન્ય હોય છે તો કે 10,000 સુધીની સર્વિસ ચાર્જ એની પાસેથી લઈ શકે છે. આ કામદારો છે એ કામનો ભંગ કરનાર છે એજન્ટ પાસેથી કાનૂની ફોજદારી પગલાઓ લેવામાં આવે, અને વિદેશમાં તે વસવાટ કરનાર જનાર વ્યક્તિ છે એની પાસેથી છેતરપિંડી કે આવા ગુનાઓ છે એ ગુના દ્વારા છે પોલીસ અધિકારીઓ હેઠળનો તેનો ગુનો ગણી અને એની છે એ કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવાની હોય છે. તો આ વિદેશ વસવાટ જતા હોય છે તેના માટેનો કાયદો હતો. પછીનો પોઈન્ટ છે અસંગઠિત ક્ષેત્રના જે છે એ કામ કરતા હોય શ્રમિકો, એના કલ્યાણ માટેના કાયદાઓ. તો કે અસંગઠિત ક્ષેત્ર છે તેમાં શ્રમિકો છે એના કલ્યાણ માટે છે સરકારે વિભિન્ન કાયદા કાનૂનો છે એ લાગુ પાડ્યા છે. આ કાયદા કાનૂનો છે 1948નો છે લઘુ વેતનધારો છે, 1923માં જે કાયદો બનાવવામાં આવ્યો હતો તો કે કામદારો છે એના વળતરનો કાનૂન, અને 1961માં જે કાયદો બનાવવામાં આવ્યો હતો કે લાભનો કાનૂન, અને 1976નો બંધવા શ્રમ પ્રથા નાબૂદી છે એનો કાયદો બનાવવામાં આવ્યો હતો, અને 1970માં કોન્ટ્રાક્ટ લેબર જે કાનૂન કાયદાઓ છે આ દરેકનો અસંગઠિત ક્ષેત્રમાં કાયદા કાનૂનનો સમાવેશ થાય છે. કે લઘુત્તમ વેતન જે નિર્ધારિત કરેલું હોય છે તે કાયદારો જે કામદારો છે એને વળતર કે એને અમુક વળતર મળે, જેટલું કામ કરે છે એના પ્રમાણમાં વળતર, અને નિવૃત્તિનો પણ એને પેન્શન યોજનાનો લાભ મળી રહે તેવો. અને માતૃલાભ કાનૂન એટલે કે કોઈ પણ માતૃલાભ છે કે સરકારે જે મેટર્નિટી જે બનાવેલા કાયદાઓ છે એનો લાભ એને માતૃત્વનો લાભ મળી રહે, કે એનો આ બાળક માતા છે એના બાળકનો અને એની માતાનો બંનેને આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે એવું કાનૂન. અને બંધવા છે એના વિશેના આપણે આગળ વિસ્તૃત જોયું, બંધવા શ્રમ પ્રથા નાબૂદનો કાયદો. અને પછીનો છે 1970નો જે કોન્ટ્રાક્ટ લેબર એના વિશે પણ આપણે માહિતી મેળવી. આ દરેક જે કાયદા કાનૂનો છે એના વિશે વિસ્તૃતમાં જે છે એ સમજૂતી હવે પછીમાં આવશે. તો આવી રીતે જે આ સરકારે જે કામદારો માટે જે ક્ષેત્રો નક્કી કરેલા છે એ કામદારોના કલ્યાણ માટે જે છે કલ્યાણ નિધિની રચના કરવામાં આવી, અને એના દ્વારા એની નિધિ દ્વારા જે રકમ છે કામદારોને છે એમના બાળકોના શિક્ષણના વીમાઓ, તબીબી વીમાઓ, આરોગ્યની સુવિધાઓ, મકાન બાંધવા માટેની આવી નાણાકીય સહાય પૂરી પાડવી, જેથી કરી અને આવા કામદારો કે શ્રમિકો છે એને મકાન અને અન્ય બાંધકામને લગતા કાયદા કાનૂનો છે 1996માં જે કાયદાઓ છે એ કામદારો છે એની સામાજિક સલામતીને લગતો હોય એને કલ્યાણને લગતા હોય જે કલ્યાણના કાર્યક્રમો અમલમાં મૂક્યા હતા. હવે કૃષિકો છે એ કૃષિ શ્રમિકો છે એની સામાજિક સુરક્ષાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી 2001માં. એના દ્વારા છે આ યોજના હેઠળ છે 50 જેટલા જિલ્લાઓ છે, આ 50 જેટલા જિલ્લાઓ છે એના 10 લાખ કૃષિ કામદારો છે એને એની નીચે અંડરમાં આવરી લેવામાં આવેલા છે. આ કૃષિ કામદારો છે તેમના અકસ્માતનો વીમો,
કે કૃષિ ક્ષેત્રમાંથી કોઈ પણ જગ્યાએ એને અકસ્માત થાય ત્યારે મની બેંક યોજના, પેન્શન યોજના ને વય નિવૃત્તિના લાભો તેમને મળી રહે એના માટેના આ કાયદા કાનૂન અસંગઠિત ક્ષેત્રના કામદારો છે એના કલ્યાણ માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. અને આવી રીતે દરેકે દરેક યોજનાઓને દરેક કૃષિ કામદારોને આવરી લેવા માટેનો પ્રયત્ન કરી અને બધા લોકો છે કે જે શ્રમિક કામદારો છે એને પૂરતા પ્રમાણમાં લાભો મળી રહે અને એનું શ્રમ કલ્યાણ થાય એવા કાયદા કાનૂનો બનાવી અને સરકાર દ્વારા આવી જોગવાઈઓ અને કાયદા કાનૂનો અમલમાં મૂકવામાં આવેલા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછી એના પછીના પોઈન્ટ વિશે આગળના આપણે માહિતી મેળવશું.